નાગજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. यहाँ हम निदान જાણવા તૈયાર થઈ कहीं नागजी ने आया देखो अब है ना ए એ ડબાની કોશિશ કરે છે. हरवान कोशिश करे का खाड़ा गोटवा जाए છે हाँ ચા વેલા રોટલી ગરમ કરવા હો અરે બીજી ફટાફટ ચા પાપી ખાલી દી કોમ નહીં રહ્યું અને બોરી વહેલા વહેલા ભેજી બે જણા ત્યાં ઊંઘી રહી સાપડામાં એવું તો પણ પાકું ઉગાડી હા લે નાગી પપ્પા હોઈ જાય કહો હા કરાયો जो बनाऊँ आ ग्रेवी नाटी क्या क्या कर दो ना तो पप्पा पता नहीं सब्जी खा लीजिए इतना खाना तो आ ग्रेवी बीच का नहीं बना मसाला बना नाटी नहीं जब इधर गैरेज बना रहे हैं नहीं गैरेज बनाए नहीं बने ગેર મૂવી બનાવી गैर बनाए नहीं दूध आई दिला દૂધ આવી હતું ને એટલે ત્યારે પણ અમે ગેરેજ બનાવી હતી માધવમાં અને કરું દૂધ આ પીસને બનાવીને વગર ગ્રેવી બનાવી દીધી ડુંગળી નાખી દીધો લસણ અને હું નાખી દઉં ડુંગળી મસણ એવું એ બધું બધું મિક્સમાં ખાઈ નહીં આપણે નાચી ક્યાં ક્યાં કરતો એટલો તો આ બાજુમાં પનીર આ બાજુ એની ગ્રેવી બની જાય પનીર ટિક્કા ના પડે હા ડુંગળી એટલે કાંઈ એટલે એ બરાબર વધી પહેલાં મેં પછી છે ને પછી મસાલા નાખી તો આ બાજુમાં તો ગ્રેવી રેડી થઈ તો બધા મસાલા રેડી કર્યા એટલે કેટલી વાર લખેલા બધા મસાલા રેડી ગયા મરચું મીઠું ધોણા જીરું પાવડર એ બધા નાખી દીધા ધોણા જીરું પાવડર એ બધા અમે મસાલા બધા રેડી કર્યા થોડું માપી મીઠું નાખી મીઠું પણ પાછળથી નાખાય ખબર ને શું પાછળ નાખી દો ચાલો થોડું થોડું નાખી દીધું મરચું ખાલી આપણા ઘરમાં વપરાય ગયો હા મરચું તો ગાઈસ વગર અમે ટોમેટો હતો ગ્રેવી એ ટોમેટો પીસેલો તો ટોમેટો નાખી દીધો મેં બધી ગ્રેવી બનાવી હતી ડુંગળીની ટોમેટોની ડુંગળી ટોમેટો મરચો ને ગ્રેવી પાછળ ટોમેટો પાસે નાખી ડુંગળી થોડી થઈ ગઈ એટલે આ પનીરની સબ્જી રેડી કરી નાખી અંદર પનીર જોઈ લો પનીરની સબ્જી રેડી કરી નાખી હવે રોટલા ચાલુ કરી નાખી તમારો રોટલી પનીર શાક વાટા શાક કરી નાખી હા પનીરનું શાક જોરદાર બને આજે તો છે બની પનીરની સબ્જી મસ્ત બની મસ્ત બની ક્યુ એ ક્યુ અભી બના યાનું કહું પડે તો મચ્છર તો બરાબર ને શોપ તો એ આવું એટલે આવું ખાનો રમા છે યાર મોબાઈલ જોવા છે મેં ખા બે જણા પનીરની સબ્જી ને રોટલી નાખી બાકી છે જે પનીર પનીર કરતું એ બાકી છે આઈ ખાઓ હો ચાલ આમ તે દાયલા તો કહેતો પનીર લાવ એ અમે સાલ કર્યો હવ સાલ કોઈ દે તમે શું કરો બધું આ રમાડું છું. હા આ જો આ બાજુ રમે છે એક આ બાજુ એ કેવું શું કરી છે તાને નહીં રમું છે પાછા આ રમે એ જો શરમાઈ જાય પાછું આ બહુ શરમાય. હા શરમાય છે બહુ વાર્યો ઓવે. આરું બહુ શરમાય છે આ નહીં શરમાતું આરું શરમાઈ જાય નહીં શરમાઈ ગયું એટલે તાને સોંદુભાઈ તમે શું કરો બે વાર રમાડું છું. હા બે જણ રમાડો નહીં આવો હા લે રમવું છે તું રમવું છે હા તો ગાઈસ જોઈએ એરું શું ઊભું થઈ ગયું છે આ તો ગાઈસ જો ચોમાન ધોવા રાખવી પડે જો હેરો યા પાછું વળી જઈએ આ ધોમરે દેખાય તમને હા કેવું નવી સાયકલ આવી નાગી નવી સાયકલ લાયા તો કેવું તું નવી સાયકલ આવી જઈ નહીં કેવું હા નવી સાયકલ આવી કોનું બોલાવ્યું છે એ રાજી રાજી થઈ ગયો નવી સાયકલ લાવ્યા એટલે નહીં તો કેવું તું નવી સાયકલ આવી જઈ અને પેલાના આમાં નેનાની સાયકલ નવી આવી જઈ નવી સાયકલ એટલે બેવાની બે સાયકલો થઈ ગઈ એક કોની ખાવ એક આ સાયકલ અને એક આમાં કેયુની સાયકલ બે સાયકલો બે ત્રણ થઈ જાય
હા આ ડ્રાઈવર તો ઉતરતો જ નહીં ભાઈ. હા એટલે જ ને બે સાયકલો બે જણા થઈ જઈ ખાવા કે મારે ખવડાવવા પડી ગયા. હા તે ઉતરતો જ નહીં તે આ તો વરસ સાયકલ લાય તને કેવું ઉતરે છે? સારું. અને એક ડ્રાઈવર તો પેલી પાસે બેહી રહ્યો છે એ ઉતરતો નહીં અને આ નહીં ઉતરતો એક આ બેહી આમાં અમે હાલ નહીં ચલાવીએ ને હમ. એટલે રોવાય તો ખાલી આમ ધક્કોમાં નાખીને કે આમાં જો જો ઉભા થઈ. બે જો, જણા બે સાયકલો પેલા. ઉતરે. આટલે તો edit કરાય પાછા. એ, નાખી લા દે. આમ બે નહીં? આટલે લાગે. નાખી બે લા. સાયકલો થઈ જાય બે આવવાની તું એ વાત તીરું કર. એ રિયાન તાર સાયકલ આવી જાય હાઉ. તારી આવી જાય મારે નહીં આવે. તારી અમુ 3 મહિનો પછી તારી આવી તું આ રાખા. આમ હા કે જ અમુ તું અમુ પછી તારી લાવીએ બરાબર તું હાલ ભણે છે એટલે નહીં લાવતો હા, ભણે છે. હા ભણે છે એટલે ને હું હતા બર્થડે આ ને એટલે હાલ ભણે છે ને એટલે નહીં લાવતા જેમાં બર્થડે કાકા ગિફ્ટ આપી ને એમાં સાયકલની ગિફ્ટ આપી આપે. હા તું ભણે છે એટલે નહીં લાવતા તાર સાયકલ કેવું તાર સાયકલ લાવ્યું બરાબર ને આજે અમે વાત કરીશું કરંજી વિશે કેમ કે કરંજીની છેલ્લી મુલાકાત અમારે ક્યારે થઈ હતી એ વાત અમારે ફેમિલી સાથે વાત કરી તો ચલો ગાઈસ અમારા છે ને 10-15 દિવસથી વિડીયો આવતા નહોતા અમારા કરંજીના એક્સિડન્ટ થયું હતું કેદારનાથ જતા હતા એટલે ખબર છે ને તેમનું એ કેવું થયું આ બધા સારા માણસ હતા. હા એમને કેવું પેલું થઈ ગયું એટલે 4 જણા હતા 4 જણા હતા ને ઓથી કેદારનાથ જવા નીકળ્યા હતા એટલે એમને એવી ઘટના બની એક્સિડન્ટમાં યુપીમાં થયું નામ અને એ બધી રીતે એમ કે એમનું સ્વભાવ બભાવ બધી રીતે બધો સારું સારો હતું. જ છે. અને હા. લગ્નમાં જ્યારે લગ્નમાં ભેગા થતા. ના લગ્નમાં મળ્યા હતા નહીં ને ના તો આપણે ક્યાં ના જમવો અમરાઈ એટલે તાન. અને છેલ્લી મારા મુલાકાત ચાંદ થઈ ખબર આપણે હું રમેનમાં છું ને હમણાં ચામુંડામાં સરગાસા રમે નથી ખબર ને એ રમેનમાં અમે ગયા હતા બધા સંજય રણજીત ને રાકેશ બધા આવ્યા હતા એ રમેનમાં અમારી છેલ્લી મુલાકાત એમની થઈ હતી એના પછી થઈ હતી મુલાકાત તો ચાલ બે બે માણસ સારા. હા અને કાજલને કાજલને આપણે જેની ઉંમર હા કરણજીની કોઈ ઉંમર નથી કરણજીને તે 25-26 વર્ષ હતો હા 27-28 વર્ષ હતો એમનો એઓને કોઈ ઉંમર એટલી હતી નહીં એટલે કોઈના ઘેર હા અને એઓની એટલી ઓળખાણ કરી હતી અને એટલું પેલું એ હતું એમનું સ્વભાવ સારો જ હા. બિચારાનો. આપણે એમની યાત્રામાં કેટલી પબ્લિક હતી જોઈ ને જોઈને જ ખબર પડે કે હવે આટલી ઉંમરમાં કે આટલું પેલું કરી તો હા. એ લોકો પણ એમને એવું કામે કરી દો પણ એમને એવું કામે કરી દઉં એમની સેવાએ બહુ કરી સમૂહ બમૂહ બધી રીતે એમ કે વ્યવસ્થિત કામ ને બામ સારી રીતે બધી એમ કે તો મદદ અત્યારે કરી જાણ વાળા હતા બધા. દિલથી સારા હતા. હા દિલથી હારા હતા મદદ એમની બહુ કરી હતી એમની નાની ઉંમરમાં એમ કે સારું કામ કરી દીધું હમ. એટલા માટે અને બાકી હોય તો અમે ગયા હતા એટલે સરકાર અમે તો મળી તો ખાલી આપણે એક છેલ્લી વારની મુલાકાત મારા થઈ હતી તમે લગ્નમાં હતા. હા લગ્નમાં હા તો હતા. આપણે લગ્નમાં મિલન અને લગ્નમાં. મિલન અને કિંજન એવા લગ્નમાં જે તમારે એ વખત તમારા મુલાકાત થઈ તારા બી પાલા. અને એક અહીં હોય કે ના આપણે ક્યાં ત્યાં જમવું બે હતા. હા, એ વખત મુલાકાત થઈ હતી બાકી એનો ટાઈમ નહોતો મને સાઉન્ડનું બાઉન્ડ કરું ત્યાં એટલે તો ઓછું જમવાય કે તમારે ટાઈમ નહીં પણ આ કહેતા તમારે આવવું જ પડશે તે છે એટલે છેલ્લે આપણે ઘેર આવી ગયા નહીં ખાઈ કીધું હતું કે તમારે આપવું જ પડશે એટલે એ રહ્યા એ છેલ્લે હતા છેલ્લે આપણે ઘેર આવી હા ગયા છેલ્લે છેલ્લે આપણે ઘેર આવી ગયા હમ. એટલે ના કે તમારે ટાઈમ નહીં કે ના પાતા ટાઈમ નહીં કરતા તો ના કે પાતા. ના તમારે આવવું જ પડશે હા, એટલે કે છેલ્લે- હાલો તાને આવું એટલે છેલ્લી વાર ના એટલે જેવો આપણે હોય ઘેર આવી ગયા અને એ વખત છેલ્લી વાર ના હોય તો ના આવી ગયા ગવામ તો બાકી આવતા નથી પણ આપણને ખબર આવું થાય અને કુદરતના આપણા હાથમાં જો હોય તો. અને એ તો આપણા ભગવાનના હાથમાં હાથમાં થોડું. બધું ભગવાનના હાથમાં જ અમે જીવન જીવ્યા છે આપણે ભણવું જેનું ભણવું જે જીવ્યા છે જેનું રાજપૂતને એવું જ હા. કહું. ભગવાનને આપે એટલે કે એમને કાજલગુણને અને હિંમત આલું બચારા. એમને હિંમત આપે અને એઓના ઘરે 4 જણા હતા એમને બધાને અને આટલા સોટી આપો. આત્માને શાંતિ આલે ભગવાનનું આપે એટલું કહીએ બરોબર હવે કરંજી કાજલ બે આવું છે ગાઈસ શંકર ભૂલો પડે છે ભૂલા પડ્યા મહેમાન ભૂલો પડે હતા એ વાત સાચી ભૂલા પડે મહેમાન હવે ગાડી પાર્કિંગની જગ્યા નહીં રહી વાટ જોડે તો હું કીધું રસ્તો મળ્યો કે આમાં કરંજી ના મળ્યો કીધું હા બે વાયકા પાછા જા ના 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 કાજા આજો ઘોડો આવ આવ એમાં હા 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 કાજલ હા એ તો થાય છોકરો છે હા તઈ ઓળખો તો એમ તો મુએ ભૂલી શું બનાવ્યું ગવાના રોટલા ગવાર રોટલા અને બીજું શાક શાકનો હજી વિચાર્યું નહીં શાકનો હજી વિચાર નહીં કઢી બનાવી વિચારજો કરી બનાવી વિચાર ને હો હા બરાબર તો હવે જો રોટલા થઈ રોટલા ગયા કરી નાખો ક્યાં છે નહીં તો આદો કઢી બનાવી દો કઢી બનાવતો વાર નહીં હા કરી તો વાર ના લાગે એટલે જ હા ને તો કરી બનાવ બાકી છે ખાલી હા આ તો કઢીએ બને બટાકા બને લખી નાખ્યો ગમે તે બની જાય ને જી ભાઈ
બટાકો કરી છે બની જાય. હવે જઈએ નોકરી જવાનો ટાઈમ થઈ ગયો અને વાગી જાય 7 વાગી જાય એટલે અમારે નોકરી જવાનો ટાઈમે થઈ ગયો તો અમે જઈએ છીએ ત્યાં નોકરી 7 વાગી જાય એટલે. બટાકાની સબ્જી ઘરની રોટલી નાખી આવી ગયું દીધું અને કહું તો રાતું દાવ હે નાગજી ખાઈ લે બેટા હાડો મારા નાગજી ગાય ખાવા આવી ગયો નહીં એને પેલું જોર આ નહીં શાકુ કરવાનું છે હું કહું કે નક્કી ના કહેવાય તો હા. કરવી પડે કોનો છે લે એ સાબી લેવી છે કયું દોર કેટલા આ બેટા હા 11 નાગજી કહેજે ના ભાઈ કહેજે નાગજી ભાઈ કહેજે છો કે છો સાજી રા નાગજી મારા હમ. 32 માંથી અડધા ખૂટું તેના જ ખૂટું છે બીજી આવા ક્યાં એક આવે છે તેના જ ખૂટું છે ઓગણતી દોતી મોર પડી જાય 4 7 છો કે છો અને આલે કીધું મોઢું મેલી ના મોઢા મારે ગેમ રમવાય કો ના મોબાઈલ ઉપર ડાયરેક્ટ તાન કૂદકો તો પણ ધ્યાન પે કૂદકો મારે ત્યાં પાડીઓ રણની નીકળી જતો છે હવે મસામાં નહીં છે મારે છે બે નથી હો હમ. એ પકાવવા ચાલે એ નહીં ના આગળ નહીં ચાલતું મને લાગતું નહીં અરે હવે જતા ના ધન રંગુ તારા અરે યાદ રમે અરે યાદ રમે નાગજી મારજે ત્યાં મારતું મારજે નાગજી માર નાગજી માર તો ગાઈસ તઈ ભાઈ રમું જો હવે શું બોલું નાગજી ઉનાળું જતું સોમાં હોય તોય નહીં? મસ્ત ઊંઘ આવે સારું પણ ઠંડુ પવન આવે છે પંખાનો મસ્ત વાયરો આવે ઘરમાં તો વાહીમાં તો ગરમી લાગે મન તો ઠંડી અડા એ તું હોય કે એટલે ઠંડી અડે ઘરમાં અડો ખાલી ઘરમાં ઠંડી અડા તો કઈ પંખા ને શું ઊંઘે છે એટલે ત્યાં ઠંડી જાય કે હોલ બે ગોદો આવી દેજો ઠંડી હતી ને બે ગોદો આવી દે તાને એટલે પંખા ને શું અને આ રૂપ તો નહીં બેરવામાં પછી અમારે તો થપ્પા પડે એક 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 પડે તાનું ઉપર ના એ પપ્પા વડે નાગજી કે દાદુ પોતે જશે પાડે ને ઉઠતો અરે ભાઈ થપ્પું અરે આવ્યું તો હશે વળી કોણ ભાઈ પાવ એવું છે હવા નહીં આપતા શેર જીએ મેં ઊંઘા હતા